વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। મિત્રો આપણો બીજો ગદ્ય પાઠ કંકણસ્ય તુ લોભેન, કંકણના લોભથી તો શું થાય? લોભ વધારે પડતો જો હોય તો શું થાય, એનું પરિણામ શું આવે એની વાત કરવાની છે। આમ તો અગાઉની ચર્ચામાં આપણે આ પાઠ, આ વાર્તા જે ગ્રંથમાંથી લેવામાં આવી તે ગ્રંથ હિતોપદેશ, એના વિશે થોડો ઘણો ખ્યાલ મેળવી ચૂક્યા છીએ। અને એમાં આપણે જોયું કે મહેલની છત ઉપર, મહેલના ઝરૂખામાં રાજકુમારો પંડિતની સામે નીતિ શિક્ષા પ્રાપ્ત કરવા માટે, નીતિ અંગેનું શિક્ષણ મેળવવા માટે બેઠેલા છે। અને નીતિ શિક્ષા પ્રાપ્ત કરવા માટે બેઠેલા આ રાજકુમારો વાત સાંભળવા માટે એકાગ્ર બને। એટલે પંડિતે પહેલાં તો રાજકુમારોને એ સમજાવ્યું કે રાજકુમારો, એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો કે જે બુદ્ધિશાળી માણસો હોય એ ક્યારેય પોતાનો સમય વેડફી નાખે નહીં, હંમેશા એ સમયનો સદુપયોગ જ કરે। એટલે બુદ્ધિશાળી માણસોનો સમય કાવ્ય અને શાસ્ત્રોની ચર્ચા કરવામાં પસાર થાય, જ્યારે મૂર્ખ માણસો એ તો સમયની કિંમત સમજતા જ હોતા નથી। એ તો સમયને ખોટી રીતે વેડફી નાખતા હોય। આવા મૂર્ખ માણસો એ પોતાનો સમય વ્યસનોમાં, ઊંઘવામાં અને બીજાની સાથે ઝઘડવામાં પસાર કરી નાખે। એટલે આડકતરી રીતે રાજકુમારોને એવું સૂચન કર્યું કે તમે કઈ કક્ષામાં આવો એ તમારે હવે નક્કી કરવાનું। અને પછી આ પંડિતે રાજકુમારોને કહ્યું કે રાજકુમારો, આજે તો હું તમારા મનોરંજન માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત કથા કહીશ। અદ્ભુત વાર્તા તમને આજે હું સંભળાવીશ। અને વાર્તા તો રસપ્રદ હોય, બધાને સાંભળવી ગમે। તરત રાજકુમારો બોલ્યા કે કહો, અમે સાંભળવા માટે તૈયાર જ છીએ, અમને તો વાર્તા સાંભળવી ખૂબ ગમશે, અમને વાર્તા કહો। પણ વાર્તાની સીધી શરૂઆત આ પંડિત નથી કરતા, કારણ કે નીતિશાસ્ત્રના એ જાણકાર હતા। ખબર હતી આ પંડિતને કે જો આ રાજકુમારોને પેલા વિષયાભિમુખ કરવામાં આવે, વાત સાંભળવા માટે તલપાપડ કરવામાં આવે, તો રાજકુમારો સારી રીતે વાત પણ સાંભળશે અને એમાંથી બોધ પણ ગ્રહણ કરશે। એટલે પોતાની વાત પ્રત્યે આ રાજકુમારોને તલપાપડ કરવા માટે જે વાત કરવાની છે, જે વાર્તા કહેવાની છે, એનો ટૂંકસાર મૂકી દીધો કે રાજકુમારો, સોનાના કડાના લોભથી મુશ્કેલીથી બહાર નીકળી શકાય એવા ઊંડા કાદવમાં ખૂંપી ગયેલો અને વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો એવો મુસાફર જેમ મૃત્યુ પામ્યો। આ વાત કરીએ એટલે તરત આ રાજકુમારોમાં જિજ્ઞાસા વૃત્તિ જાગી કે આ સોનાના કડાના લોભથી કઈ રીતે આ મુસાફર કાદવમાં ખૂંપી ગયો અને કઈ રીતે વાઘ એને ખાઈ ગયો અને કઈ રીતે મૃત્યુ પામ્યો, આ વિગતવાર જરાક અમને સંભળાવો ને। આ તો રસ પડે એવું છે, વિગતવાર તમે અમને આ વાત કહો। તલપાપડ બની ગયા આખી વાત સાંભળવા માટે। જ્યારે પંડિતે
આ રાજકુમારોને વાર્તા સાંભળવા માટે તલપાપડ કર્યા ત્યારે રાજપુત્રાહા ઊંચુહુ, રાજપુત્રો બોલ્યા, રાજકુમારો બોલ્યા. રાજપુત્રાહા એટલે રાજકુમારો, ઊંચુહુ એટલે બોલ્યા. રાજપુત્રાહા એટલે રાજકુમારો, ઊંચુહુ એટલે બોલ્યા. એતત કથમ, એ કઈ રીતે? એતત એટલે એ, આ કથમ કઈ રીતે? આ કઈ રીતે થયું? તમે હમણાં જે વાત કરી કે સોનાના કડાના લોભમાં મુસાફર ઊંડા કાદવમાં ખૂંપી ગયો અને વાઘ એને આરોગી ગયો, આ બન્યું કઈ રીતે? એતત કથમ, આ કઈ રીતે? માંડીને વાત કરો અમને. અમે તો સાંભળવા માટે હવે ઉત્સુક છીએ કે આ કઈ રીતે બન્યું. એ તો અહીંયા વાત સાંભળવા માટે આ રાજકુમારો હવે તલપાપડ બની ગયા. એટલે હવે પંડિત પોતાની વાતની શરૂઆત કરે છે. સહ અબ્રવીત, તો હું સંધિ છૂટી પાડીને બોલતો જઈશ, ધ્યાન રાખજો કઈ રીતે શબ્દ છૂટો પડે. સહ અબ્રવીત, સહ એટલે તેણે, એટલે આ પંડિતે, અબ્રવીત કહ્યું. કઈ રીતે એમ રાજકુમારોએ પૂછ્યું કે આ કઈ રીતે થયું આ બધું, આ મુસાફરનું. ત્યારે સહ એટલે તેણે, એટલે કે આ પંડિતે અબ્રવીત કહ્યું કે અસ્તિ દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાઘ્ર. એમાં પહેલા લેવાનું દક્ષિણારણ્યે, એટલે દક્ષિણ પ્રદેશના વનમાં, અરણ્ય શબ્દ છૂટો પાડીએ તો દક્ષિણ અરણ્ય. અરણ્ય એટલે વન, જંગલ. અરણ્યનો અર્થ થાય વન કે જંગલ, અને દક્ષિણ અરણ્ય એટલે દક્ષિણ પ્રદેશનું જંગલ, દક્ષિણ પ્રદેશમાં આવેલું વન, અથવા તો દક્ષિણારણ્ય નામનું વન એમ રાખો તોય ચાલે. દક્ષિણારણ્ય નામનું વન, પણ ખરેખર તો એ દક્ષિણ પ્રદેશમાં, દક્ષિણ દિશામાં, દક્ષિણ બાજુ આવેલું હશે. એટલે અહીંયા પંડિતે દક્ષિણારણ્ય એવો શબ્દ મૂક્યો. એટલે આપણે એ રીતે જ લઈએ કે દક્ષિણ અરણ્યે, દક્ષિણારણ્યે, દક્ષિણ પ્રદેશના વનમાં, દક્ષિણ પ્રદેશના જંગલમાં, એક વૃદ્ધ વ્યાઘ્ર વાઘ, અસ્તિ એટલે હતો. ફરી એકવાર, દક્ષિણારણ્યે એટલે દક્ષિણ પ્રદેશના વનમાં, દક્ષિણ પ્રદેશના જંગલમાં, એક વૃદ્ધ વ્યાઘ્ર વાઘ, અસ્તિ એટલે હતો. દક્ષિણ પ્રદેશના વનમાં એક વૃદ્ધ વાઘ હતો. હવે મિત્રો અહીંયા પ્રશ્ન થાય, અસ્થિ જોતા જ ખ્યાલ આવે કે અસ્થિ એમાં અસ ધાતુને તી પ્રત્યય લાગેલો છે, અને તી પ્રત્યય તો વર્તમાન કાળનો છે. એટલે ખરેખર તો અસ્થિનો અર્થ છે એવો થાય, કારણ કે અસ્થિ ક્રિયાપદ જ વર્તમાન કાળનું છે, અને વર્તમાન કાળનું ક્રિયાપદ હોય એટલે છે એવો અર્થ થાય. તો આપણે અહીંયા છેના બદલે હતો એવો અર્થ કેમ લીધો? ક્રિયાપદ વર્તમાન કાળનું હોવા છતાં ભૂતકાળનો અર્થ આપણે શા માટે લીધો? મિત્રો એટલા માટે, યાદ રાખજો કે આ એક વાર્તા છે, અને વાર્તા ક્યારેય વર્તમાન કાળની હોય નહીં, ભૂતકાળની જ વાર્તા હોય. ભૂતકાળમાં જે બની ગયું હોય એની જ પછી વાત કરવાની હોય. એટલે વાર્તાની રજૂઆત હંમેશા ભૂતકાળમાં જ થાય. એટલે વાર્તામાં ક્રિયાપદ વર્તમાન કાળનું હોવા છતાં
એનો અર્થ ભૂતકાળનો લેવાનો હોય. આ તમારી જાણકારી માટે. ફરી એકવાર મિત્રો, દક્ષિણ પ્રદેશના વનમાં એક વૃદ્ધ વાઘ હતો. સહ સ્નાતઃ કુશહસ્તઃ સરઃ તીરે બ્રૂતે ભો ભો પાંથાઃ ઇદં સુવર્ણકંકણમ ગૃહ્યતામ. પેલા લેવાનું સ્નાતઃ, સ્નાન કરેલો, સ્નાતઃ એટલે સ્નાન કરેલો. કુશહસ્ત હાથમાં દર્ભવાળો, હસ્ત એટલે હાથ, અને કુશ એટલે કુશ નામનું, દર્ભ નામનું ઘાસ. ગઈકાલે મેં નિષ્પષ્ટતા કરી કે જેને આપણે તળપદી ભાષામાં ડાભ કહીએ છીએ, એ ઘાસ ખરેખર એનું નામ દર્ભ, પણ અપભ્રંશ થઈને તળપદી ભાષામાં એ દર્ભના બદલે ડાભ શબ્દ બની ગયો. એટલે ગામડામાં દર્ભના બદલે ડાભ જ બોલતા હોય. પવિત્ર એવું ઘાસ છે, કોઈ હોમ હવન કે યજ્ઞ ક્રિયા હોય ત્યારે એ દર્ભની જરૂર પડે. કુશ કયો કે દર્ભ કયો. એટલે કુશ હસ્ત હાથમાં દર્ભવાળો, સ્નાતઃ એટલે સ્નાન કરેલો, કુશ હસ્ત હાથમાં દર્ભવાળો, સરહ તીરે, સરહ સ જે ખોડો છે નીકળી જશે ને ત્યાં વિસર્ગ આવશે. સરહ તીરે સરોવરના કિનારે, સહ તે, સહ એટલે તે, બ્રુતે બોલતો હતો. તે એટલે કોણ? વાઘ. સ્નાતઃ એટલે સ્નાન કરેલો, કુશહસ્ત હાથમાં દર્ભવાળો, સરહ તીરે સરોવરના કિનારે, સહ તે એટલે આ વાઘ, બ્રુતે બોલતો હતો. અહીંયા બ્રુતે એ પણ વર્તમાન કાળનું જ ક્રિયાપદ છે. તે વર્તમાન કાળ આત્મનેપદનો પ્રત્યય છે. અહીંયા પરસ્મય પદનો હતો, તો અહીંયા આત્મનેપદનો પ્રત્યય છે. તે તે અંતે, અહીંયા તી તહ અંતે આવે, ત્યાં તે તે અંતે આવે. એટલે હવે આપણે અહીંયા વર્તમાન કાળ હોવા છતાં બોલતો હતો, બોલે છે એમ નહીં પણ બોલતો હતો શા માટે લીધું ખ્યાલ છે તમને. ફરીવાર સ્નાન કરેલો, હાથમાં દર્ભવાળો, સરોવરના કિનારે તે બોલતો હતો. શું બોલતો હતો? તો કે ભો ભો પાંથાહા, હે મુસાફરો, અરે ઓ મુસાફરો, પાંથાહા મુસાફરો, ભો ભો પાંથાહા, ભો ભો પાંથાહા, અરે ઓ મુસાફરો, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ. ઇદમ આ, ઇદમ એટલે આ, સુવર્ણ કંકણમ સોનાનું કડું, સોનાનું કંકણ, ગૃહ્યતામ લઈ લ્યો, ગૃહ્યતામ લઈ લ્યો. સ્નાન કરી અને હાથમાં દર્ભ નામનું ઘાસ રાખી અને એ રસ્તેથી જે મુસાફરો નીકળતા હોય એને સાદ પાડે કે અરે ઓ મુસાફરો, આ સોનાનું કડું લઈ લ્યો. ઇદમ એટલે આ, સુવર્ણ કંકણમ એટલે સોનાનું કડું, ગૃહ્યતામ એટલે લઈ લ્યો. આ સોનાનું કડું લઈ લો. તતઃ લોભો આકૃષ્ટેન કેનચિત્ત પાંથેન આલોચિતમ યત ભાગ્યેન એતત સંભવતી. તતઃ પછી, લોભ આકૃષ્ટેન લોભથી આકર્ષાયેલા, તતઃ એટલે પછી, લોભ એટલે લોભથી, આકૃષ્ટેન એટલે આકર્ષાયેલા, કેનચિત એટલે કોઈક, પાંથેન એટલે મુસાફરે, આલોચિતમ યત વિચાર્યું કે, આલોચિતમ એટલે વિચાર્યું, યત એટલે કે, એતત આ, એતત આ
ભાગ્યેન ભાગ્યથી સંભવતી સંભવે સંભવી શકે. તતઃ એટલે પછી, તતઃ એટલે પછી લોભ આકૃષ્ટેન, લોભ એટલે લોભથી, આકૃષ્ટેન એટલે આકર્ષાયેલા, લોભ આકૃષ્ટેન લોભથી આકર્ષાયેલા, કેનચિત કોઈક, પાંથેન મુસાફરે, કેનચિત પાંથેન કોઈક મુસાફરે, આલોચિતમ યત વિચાર્યું કે, આલોચિતમ એટલે વિચાર્યું, યત એટલે કે, એતત આ ભાગ્યેન ભાગ્યથી સંભવતી સંભવે, અરે આ તો ભાગ્યથી જ સંભવે. જ્યારે આ વાઘ સાદ પાડે છે કે અરે ઓ મુસાફરો આ સોનાનું કડું લઈ લ્યો, અને ત્યારે એ રસ્તેથી સરોવરના કિનારા પાસેનો જે રસ્તો હતો ત્યાંથી પસાર થતો હોય મુસાફર આ સાંભળી અને વાઘના હાથમાં રહેલું આ જે સોનાનું કડું હતું એ જોઈ, ખરેખર સોનાનું તો હતું નહીં, ગઈકાલે આપણે વાત કરી કે ખરેખર તો એ ડાભ કડાની રીતે, કડાની જેમ વર્તુળાકાર કરી અને આ એ ડાભ હાથમાં રાખેલું હતું, પાણીમાં પલળેલું હોય અને સૂર્યના કિરણો પડે એટલે ચમકે, સોનાના કડા જેવું જ લાગે. ખરેખર તો દર્ભનું ઘાસ એ વીંટાળેલું હતું. મુસાફરને લાગ્યું કે આ સોનાનું કડું વગર મહેનતે મળી જાય, કાંઈ મહેનત નહીં, આ તો ભાગ્ય હોય તો જ બને, ભાગ્યથી જ આ રીતે સોનાનું કડું પ્રાપ્ત થાય. આવું આ લોભથી આકર્ષાયેલો મુસાફર વિચારાયો એને, લોભના કારણે વિચાર્યો કે આ તો ભાગ્યથી જ સંભવે. પછી લોભથી આકર્ષાયેલા કોઈક મુસાફરે વિચાર્યું કે આ ભાગ્યથી સંભવી શકે. કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા, કિંતુ પરંતુ આત્મસંદેહે મનમાં શંકા હોય એવી, આત્મસંદેહ આત્માનો સંદેહ, આત્માની શંકા એટલે મનની શંકા. કિંતુ પરંતુ આત્મસંદેહે મનની શંકામાં, મનની શંકા હોય એવી, અસ્મિન આ પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ, ન વિધેયા કરવી જોઈએ નહીં. કિંતુ પરંતુ આત્મસંદેહે મનમાં શંકા હોય એવી, અસ્મિન આ પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ, ન વિધેયા કરવી જોઈએ નહીં. પણ મનમાં શંકા હોય એવી પ્રવૃત્તિ કરાય નહીં. શા માટે નહીં? યતઃ કારણ કે, શંકા હોય એવી પ્રવૃત્તિ ક્યારેય કરાય નહીં. યતઃ કારણ કે, અનિષ્ટાત શબ્દ છૂટો પાડો એટલે અનિષ્ટાત ઈષ્ટ, અનિષ્ટાત તો ખોડો, અનિષ્ટાત ઈષ્ટ લાભે અપી, લાભે અપી ન ગતિ જાયતે શુભા. અનિષ્ટાત અનિષ્ટમાંથી, ઈષ્ટ લાભ અપી ઈષ્ટ લાભ હોય તો પણ, અનિષ્ટની અંદર ઈષ્ટ લાભ હોય તો પણ, શુભા ગતિ, શુભ ગતિ, શુભા ગતિ, શુભ ગતિ ન જાયતે, ન જાયતે થતી નથી, ન જાયતે થતી નથી. મનમાં શંકા થાય એવી પ્રવૃત્તિ શા માટે નહીં કરવાની? એટલા માટે નહીં કરવાની કે અનિષ્ટાત અનિષ્ટમાં ઈષ્ટલાભ આપી, ઈષ્ટલાભ હોય તો પણ, અનિષ્ટમાં ઈષ્ટલાભ હોય તો પણ
એટલે કે જે ખરાબ જ હોય, આપણે ક્યારેય એવું ઈચ્છીએ જ નહીં એવું હોય, અને એમાંથી થોડો ઘણો કદાચ સારો લાભ મળતો હોય તો એની કાંઈ શુભ ગતિ થાય નહીં, એટલે કે એનું સારું ફળ મળે નહીં. શુભ ગતિ થાય નહીં એટલે એનું સારું ફળ ન મળે. આપણે ક્યારેય ઈચ્છા જ ન કરીએ એવું અનિષ્ટ હોય અને એમાંથી કંઈક સારું ફળ મળતું હોય પણ એ સારું ફળ લેવામાં હારાવાટ ન હોય. ખબર છે આપણને કે દરિયામાં સાચા મોતી હોય, ખબર છે, પણ લેવા જવા કેમ? જીવનું જોખમ આવીએ જ નહીં પાછા. તો એ ખબર હોય કે આ દરિયામાં મોતી છે પણ એ લેવા ન જવાય. એમ ખબર છે કે આ વાઘના હાથમાં સોનાનું કડું છે પણ એ લેવા ન જવાય. આવો શંકા તો આ મુસાફરને લાગી, પણ છે તો લોભી જ. તો એ વાત કરીએ અહીંયા કે અનિષ્ટમાં ઇષ્ટ લાભ હોય તો પણ શુભ ગતિ થતી નથી. અને આ વાતને સમજાવવા માટે ઉદાહરણ પણ આપ્યું કે યત્ર જ્યાં, યત્ર આસ્તે, આસ્તે છેલ્લે લેવાનું, યત્ર એટલે જ્યાં વિષ સંસર્ગ, વિષના ઝેરના સ્પર્શથી, સંસર્ગ એટલે એનો સ્પર્શ, ઝેર જેમાં ભળી ગયું હોય તે, વિષ જેમાં ભળી ગયું હોય તે, વિષ સંસર્ગ, વિષના સ્પર્શથી, ઝેરના સ્પર્શથી, તત્ત અમૃતમ અપી, તે અમૃત પણ, તત્ત એટલે તે, અમૃતમ અપી એટલે અમૃત પણ. તે ન લ્યો તોય વાંધો નથી. આ તો તત્ અપી શબ્દ છૂટો પાડીએ તો તત્ અપી, તો તત્ એટલે તે. જ્યાં ઝેરના સ્પર્શથી અમૃત પણ મૃત્યવે આસ્તે, મૃત્યવે આસ્તે, મૃત્યુ માટે હોય છે, મૃત્યુનું કારણ બને છે. મૃત્યવે આસ્તે, મૃત્યુનું કારણ બને છે, મૃત્યુ માટે જ હોય. જ્યાં, જેમાં ઝેર ભળી જાય, જેમાં ઝેરનો પછી દૂધ હોય તો દૂધમાં ઝેરનો સ્પર્શ થઈ ગયો હોય, મધ હોય તો એ મધમાં ઝેરનો સ્પર્શ થઈ ગયો હોય. ટૂંકમાં કોઈ પણ વસ્તુ આરોગવાની, પેટમાં નાખવાની કોઈ પણ વસ્તુ, એમાં જો થોડો ઘણો ઝેરનો સ્પર્શ થઈ જાય તો પછી બધું ઝેર જ બની જાય અને મૃત્યુનું કારણ જ બને. તો ઝેરનો, જ્યાં ઝેરનો સ્પર્શ થાય, જ્યાં વિષનો સ્પર્શ થાય તો એ જેમ મૃત્યુનું કારણ બને એમ અનિષ્ટ હોય અને એમાંથી કંઈક ઇષ્ટ લાભ લેવા જઈએ તો આવું જ કંઈક થાય, એનું સારું ફળ મળે નહીં. એ વાત અહીંયા કરી. આખો શ્લોક, આ શ્લોક છે તો જગ્યાના અભાવે આ એક પંક્તિમાં લઈ લીધું, બાકી શ્લોકનું એક ત્રણ અહીંયા પૂરું થાય, બીજું ત્રણ છેલ્લે પૂરું થાય. એટલે આ શ્લોક છે. ફરી એકવાર અનુવાદ. અનિષ્ટમાં ઇષ્ટ લાભ હોય તો પણ શુભ ગતિ ન જાય તે થતી નથી. જ્યાં ઝેરના સ્પર્શથી અમૃત પણ મૃત્યુ માટે હોય છે, કિંતુ સર્વત્ર અર્થ અર્જન પ્રવૃત્તૌ સંદેહ એવ. કિંતુ પરંતુ સર્વત્ર બધે અર્થ અર્જન ધન કમાવાની પ્રવૃત્તો પ્રવૃત્તિમાં, અર્થ એટલે અર્થ સંપત્તિ પૈસો, અને અર્જન એટલે એનું અર્જન કરવું, મેળવવું, કમાવવું. અર્થ અર્જન પ્રવૃત્તો, ધન કમાવાની પ્રવૃત્તિમાં સંદેહ એવ શંકા જ હોય. સંદેહ એવ એટલે શંકા જ હોય. ગઈકાલે આપણે ન કીધું કે લોભ ને પછી થોભ ન હોય. આ લોભે લખણ જાય આનું નામ. નહીંતર આ વિચાર આવ્યો કે અનિષ્ટમાંથી ઇષ્ટ લાભ મળે તો એનું પરિણામ કંઈ સારું હોય નહીં,
જેમ જે વસ્તુમાં ઝેર ભળી ગયું હોય અને પછી એ વસ્તુ આરોગીએ તો મૃત્યુ જ થાય. સમજે છે તોય લોભના કારણે વળી પાછો બીજો વિચાર આવ્યો કે પરંતુ આ તો બરાબર છે, પણ જ્યાં ધન કમાવાની પ્રવૃત્તિ કરવાની હોય તો એમાં તો બધી શંકા હોય જ. કંઈ એમનેમ કાંઈ જોખમ ખીડા વગર કાંઈ ધન મળી જવાનું નથી, આવો પાછો વિચાર આવ્યો. તો અહીંયા મુસાફર મનોમન બોલે, પરંતુ બધે ધન કમાવાની પ્રવૃત્તિમાં શંકા જ હોય. તથા ચ અને વળી ઉત્તમ કહ્યું છે. તથા ચ અને વળી ઉત્તમ કહ્યું છે. અને વળી કહ્યું છે કે ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ. શ્લોક છે, એક ચરણ પૂરું. સંશયમ પુનઃ આરુહ્ય, સંશયમ પુનઃ આરુહ્ય યદિ જીવતી પશ્યતિ. ત્યાં બીજું ચરણ પૂરું. આ બે શ્લોકો, આ પણ શ્લોક છે, આ પણ શ્લોક છે, અનુષ્ટુપ છંદમાં જ છે. અહીંયા તો આપણે ગાન ભૂલી ગયા. કરીએ આનું, આ શ્લોકનું ગાન કરીએ. ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ. સંશયમ પુનરારુહ્ય યદિ જીવતી પશ્યતિ. સંશયમ એટલે જોખમ, અનારુહ્ય ખેડ્યા વગર. સંશયમ એટલે જોખમ, અનારુહ્ય એટલે ખેડ્યા વગર. નરહ માણસ, ભદ્રાણી કલ્યાણ, ન પશ્યતિ, ન પશ્યતિ જોતો નથી. સંશયમ એટલે જોખમ, સંશય શંકા, જોખમ પણ અહીંયા જોખમ શબ્દ વધારે બંધ બેસશે. સંશયમ એટલે જોખમ, અનારુહ્ય એટલે ખેડ્યા વગર. આમ તો અનારુહ્ય, આરુહ્ય એટલે એના ઉપર બેસવું, એના ઉપર ચડવું, અને અનારુહ્ય એટલે એના ઉપર ચડવું નહીં, એના ઉપર બેસવું નહીં. એટલે શંકા ઉપર ચડવું નહીં, જોખમ ઉપર ચડવું નહીં, એટલે જોખમ ખેડવું નહીં. એટલે આપણે સીધો અર્થ લીધો, અનારુહ્ય એટલે ખેડ્યા વિના. સંશયમ એટલે જોખમ, અનારુહ્ય એટલે ખેડ્યા વગર. નરહ માણસ, ભદ્રાણી કલ્યાણ, ન પશ્યતિ જોતો નથી. જોખમ ખેડ્યા વગર માણસ કલ્યાણ જોતો નથી. એટલે કે જોખમ ખેડ્યા વગર કે માણસનું કલ્યાણ થાય નહીં. કલ્યાણ કરવું હોય તો જોખમ ખેડવું પડે. આવું મનોમન આ મુસાફર વિચારે છે, કારણ કે સામે વગર મહેનતે સોનાનું કડું આવે છે. તો જોખમ ખેડ્યા વગર માણસ કલ્યાણ જોતો નથી. સંશયમ પુનઃ આરુહ્ય, પુનઃ પણ, પુનઃ એટલે પણ, સંશયમ જોખમ, આરુહ્ય ખેડીને. પુનઃ એટલે પણ, જો સંશયમ એટલે જોખમ, આરુહ્ય એટલે ખેડીને, યદિ જીવતી જે જીવે છે, તે પશ્યતિ તે જુએ છે. જુએ એટલે કલ્યાણ જુએ છે. જોખમ ખેડી અને જે જીવે છે તે પશ્યતિ એટલે જુએ છે. પણ શું જુએ છે? ભદ્રાણી કલ્યાણ. અહીંયા આ સોનાના કડાના લોભમાં મુસાફર મનોમન વળી વિચારે છે. પહેલાં તો આ વિચાર આવ્યો કે ઝેરનો સ્પર્શ થાય તો એ મૃત્યુનું કારણ જ બને. એટલે અનિષ્ટમાં ઇષ્ટ લાભ મળે એનું કાંઈ પરિણામ સારું હોય નહીં. જો એ ત્યાં સમજી અને લોભમાં પડ્યા વગર ચાલતી પકડે તો વાંધો નહીં, પણ અંદર લોભ વૃત્તિ હતી અને માણસ મફતમાં મળતું હોય પછી બહુ લાંબુ ટૂંકું વિચારે ને એવા વિચાર આવે તો એ ખંખેરી નાખે લોભના કારણે. એવું જ અહીંયા મુસાફરનું થયું. વળી વિચાર કર્યો કે જ્યાં ધન કમાવાનું હોય એમાં તો બધી આવી શંકા રહેલી જ હોય. એટલે જોખમ ખેડ્યા વગર કાંઈ માણસ ક્યારેય કલ્યાણ જુએ નહીં.
ભદ્રાણી ન પશ્યતિ, કલ્યાણ જોઈએ નહીં. એટલે જોખમ ખેડ્યા વગર કાંઈ કલ્યાણ થવાનું છે નહીં. પણ જો માણસ જોખમ ખેડે અને જોખમ ખેડીને જો એ જીવતો રહે તો એનું કલ્યાણ જ હોય. જોખમ ખેડી અને જો જે જોખમમાં એ જીવતો રહી જાય તો કલ્યાણ જ હોય. પણ જીવતા રહેવાની શક્યતા એ સામે જોવી જોઈએ ને, કે આમાં આ પ્રકારના કંઈક પ્રયત્ન કરીશું તો જીવતા રહીશું ને કલ્યાણ જોઈશું. પણ અહીંયા તો હિંસક પ્રવૃત્તિવાળો વાઘ છે, જીવતા રહેવાની શક્યતા છે જ નહીં, આ જોવું પડે ને. પણ લોભના કારણે મુસાફરી જોતો નથી, એટલે આવો વિચાર કર્યો કે જોખમ ખેડ્યા વગર માણસ કલ્યાણ જોતો નથી, પણ જોખમ ખેડીને જે જીવે છે તે કલ્યાણ જોવે છે.